નમસ્કાર, વેલકમ મારી યુટ્યુબ ચેનલ પર અને મારી ઓનલાઈન એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયના પાર્ટ 2 એસપીની અંદર પહેલા ચેપ્ટરનો એક ટોપિક ભણી રહ્યા છીએ. શેર અરજી અંગેની વિધિના તબક્કા 5 ગુણના સંદર્ભમાં. તો એ જરા આપણે જોતા જઈશું. અને એમાં પહેલો મુદ્દો આપણે જોયો છે શેર અરજી અંગેની વિધિ અથવા શેર અરજી અંગેની વિધિના તબક્કા. કોઈ પણ રીતે તમને પૂછી શકે છે તો એ તમે એ રીતે લખી શકો. એમાં 4 તબક્કાઓ છે. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. ઓકે, એમાં પહેલો આપણે ટોપિક જોયો છે. બીજો મુદ્દો શેર અરજીઓ મેળવવી. જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રહેશે તેની વર્તમાન પત્રમાં જાણ કરે છે. જનરલી આ મુદત 3 થી 5 દિવસ માટેની હોય છે. આ સમયગાળા દરમિયાન શેરની અરજી કરવા ઈચ્છતા તમામ પ્રકારના રોકાણકારો આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી એ અરજીપત્રકમાં માગેલી વિગતો પૂરી કરી સહી કરી એ દલાલ કે પેટા દલાલ પાસે એ અરજીપત્રક ફોર્મ જમા કરાવે છે. અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજી જમા કરાવી શકે છે. અહીં અગત્યની બાબત એ છે કે આસબા અરજીમાં ચેકની કોઈ જરૂરિયાત રહેતી નથી. પહેલા ચેક સિસ્ટમ હતી. આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈ પણ શાખામાંથી અરજદાર અરજી જમા કરાવી શકે છે અથવા તો અરજી એ આસબા એકાઉન્ટ વાળા બેંકમાંથી જ જમા કરાવી ફરજિયાત છે. કેમ? કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હશે અને એ બ્લોક કરેલા લોકોની માહિતી કંપની રજિસ્ટ્રારને મોકલશે બેંક અને એટલા લોકોને જ શેર અરજી માન્ય ગણવામાં આવશે. કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. અરજદારના બેંક ખાતામાં નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતા જ્યારે ખોલાયું છે એમાં નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. બેંકો શેર અરજીઓ મેળવ્યા પછી શું કરશે? તો દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ જે છે એ બ્લોક કરી દેશે અને તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે છે. જે અરજીની રકમ બ્લોક થયેલી હશે એ જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને મોકલશે કે જે લીડ મેનેજર એના મધ્યસ્થી તરીકે કામ કરતો હોય તે. થર્ડ, શેર અરજીઓનું હવે શું કરવાનું છે? વર્ગીકરણ. તો શેર અરજીઓનું વર્ગીકરણ માટે જરા જોજો. શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતો વાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે, વિગત પૂરી નથી ભરી તો. ત્યારબાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓનું એટલે કોને કેટલા શેર ફાળવવામાં આવશે એનું પત્રક તૈયાર કરવામાં આવે છે. વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીએ એમાં એક માર્ગદર્શિકા, એક ગાઈડલાઈન આપેલી છે કે સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદાર કોણ કોણ હોઈ શકે, કોણ કોણ અરજી કરી શકે, કોણ કંપનીના શેર ખરીદી શકે, છૂટક રોકાણકાર, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, નોન ઇન્સ્ટિટ્યુશનલ હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ અને સંસ્થાકીય રોકાણકારો. અને 4, કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો જો કંપનીના કર્મચારીઓને ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો એમ ટોટલ 4 પ્રકારના અરજદારોમાં અરજીઓનું શું કરવામાં આવે છે? વર્ગીકરણ. રિપીટ કરું છું
કેટલા ભાગમાં અરજીઓનું વર્ગીકરણ થાય છે? તો સેબીની માર્ગદર્શિકા મુજબ આવેલ અરજીઓનું 4 અરજદારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે અથવા તો અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. 1. છૂટક રોકાણકારો. 2. બિન સંસ્થાકીય ઊંચી નેટ વર્થ ધરાવતા રોકાણકારો. 3. સંસ્થાકીય રોકાણકારો. 4. કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો હોય તો 4 જણા ગણાશે. 4 પ્રકારનું વર્ગીકરણ થશે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના 10% શેર અનામત રાખવા. મતલબ કે કંપનીએ સમજવા માટે કહું કે 50 સમજવા માટે પૂછું 50,000 શેર બહાર પાડ્યા હોય તો તેના 10% એટલે ખબર પડે છે 5,000 શેર એ કોના માટે રાખવાના રહેશે? છૂટક રોકાણકારો માટે અનામત રાખવા પડશે. 10% જેટલા શેર અનામત રાખવામાં આવશે. કોના માટે? છૂટક રોકાણકારો માટે. જનરલી કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો એને ઉલ્લેખ કરેલો હોય છે. કે અમે છૂટક રોકાણકારો માટે આટલા શેર રાખીશું અનામત. કોઈ વધારે પણ રાખી શકે છે, કોઈ ઓછા પણ રાખી શકે છે. પણ અહીંયા મહત્વની ત્રીજા મુદ્દામાં શેર અરજીઓનું વર્ગીકરણ, એમાં 4 જે બાબતો અરજદારોના આધારે જે વર્ગીકરણ છે એ અત્યારે યાદ રહી જાય તો ખૂબ સારું કહેવાય. પહેલું છે એમાં અરજદારોના આધારે વર્ગીકરણ. તો પહેલું વર્ગીકરણ છે છૂટક રોકાણકારો. બીજું બિન સંસ્થાકીય ઊંચી નેટ વર્થ ધરાવતા રોકાણકારો. 3 સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ પૈકીના અરજદારો જેમને કર્યા હોય, બધા જ નહીં. કંપનીના કર્મચારીઓ છે 100, પણ એમાંથી દાખલા કે 10 જણે જ અરજી કરી તો એ 10 અરજદાર, એમ 4 ભાગમાં વર્ગીકરણ. એક સૌથી મહત્વનો પોઈન્ટ. અને સેબીની ગાઈડલાઈન પ્રમાણે ઓછામાં ઓછા 10% છૂટક રોકાણકારો માટે શેર અંકે અનામત રાખવા ફરજિયાત છે. અને આ સિવાય કંપની પોતે પણ પોતાના વિજ્ઞાપન પત્રમાં આ 4 અરજદારો પૈકી કેટલા ભાગમાં રિઝર્વ અનામત રાખશે, કે કયા અરજદારને કેટલા ટકાવારીમાં શેર ફાળવવામાં આવશે, બીજા પ્રકારના કેટલા શેર ટકાવારીમાં ફાળવવામાં આવશે વગેરે. દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે તે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે કંપનીએ તેની સરખામણી કરવામાં આવે છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે 4 પ્રકારના વર્ગ આપણે વાંચીને આવ્યા છે, 4 વર્ગ માટે અનામત કંપનીએ નક્કી કરેલી હોય છે. સમજવા લખી રાખું છું ખાલી, અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે કે 4 વર્ગો માટે રિઝર્વ રાખ્યું છે. દાખલા તરીકે છૂટક રોકાણકારો માટે અહીંયા હું થોડું કદાચ બદલું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ 10%, અહીંયા સમજવા માટે 25%, અહીંયા 35% અને અહીંયા 30%. આ 4 જે ભાગ હતા એ 4 ભાગો માટે આ રીતે વહેંચણી અનામત એ રીતે કંપનીએ નક્કી કરી છે અથવા એના વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યું છે. હવે જો મળેલ અરજીઓ, સમજો કે અહીંયા સમજવા માટે કહું કે કંપનીના કર્મચારીઓ માટે અનામત કેટલા શેર રાખ્યા છે, હમણાં કહ્યું હતું એ પ્રમાણે 50,000 ના 30%, એટલે 5 તરી 15,000 શેર સમજવા લખું છું કોને આપવાના છે? કર્મચારીઓ. પરંતુ કર્મચારીઓ દ્વારા મળેલ અરજીના શેરની સંખ્યા 15,000 ના બદલે 25,000 છે તો કંપનીએ કેટલા આપવાના? 15,000 છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતા વધારે હોય તો જે નક્કી કર્યું છે તે પ્રમાણસર જ શેરની વહેંચણી કરવામાં આવે છે. ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા
ફાળવણીને શું આપવામાં આવે છે? આખરી સ્વરૂપ. એટલે 3-4 જણા અંદર ઇન્વોલ્વમેન્ટ હોય છે કે જેઓ કોને કેટલા, કયા વર્ગને કેટલા પ્રમાણમાં શેર વહેંચવા અથવા તો રિયલ કેટલા વહેંચ્યા તેનું લિસ્ટ આખરી સ્વરૂપ તે તૈયાર કરે છે. એક છે ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા શેર અરજીની ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. જો અરજદારોને શેર ફાળવેલ હોય તેમના નામ, ડિમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ડીપી ના આઈડી વગેરે માહિતી સાથેનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે જેને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. જે અરજદારોને શેર ફાળવેલ હોય તે અરજદારોના નામ, તેમના ડિમેટ ખાતા નંબર, તેમને કેટલા શેર આપ્યા છે તે, કયા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે તેનો આઈડી નંબર વગેરે સાથેનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે જેને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. એ ગુણના સંદર્ભમાં આપ જરૂર યાદ રાખજો, ભૂલાય નહીં. તમને ક્લિયર ખ્યાલ આવવો જોઈએ. કોઈ બીજો પ્રશ્ન દેખાતો નથી મને. ઓડિયો અને વિડિયો કમ્પ્લીટ આવી રહ્યો છે બચ્ચાઓ. Are you hear me and watch proper Are you here and watch properly? Okay, જવાબ આપજો ભાઈ. યસ તમ કમેન્ટ પણ આપ કરી શકો છો. ખોટું અંદર ચેટિંગ નહીં કરવું બેટા, નહીં થઈ શકે. બધું મેં લોક કરેલું છે, કંઈ પણ નહીં થાય તમારાથી. એટલે કરશો તો પણ મને જ દેખાશે. ડોન્ટ વરી. ઓકે, હું રિપીટ કરી લઉં. શેર વહેંચણી પત્રક એટલે શું? જે અરજદારોને શેર ફાળવ્યા છે તેમના નામ, ડિમેટ ખાતા નંબર, એમને કેટલા શેર આપ્યા છે તે શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એનો આઈડી નંબર વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે. કયા અરજદારને કેટલા શેર આપવામાં આવ્યા છે, ફાળવવામાં આવ્યા છે, એલોટ કરવામાં આવ્યા છે તેની જાણ ડિપોઝિટરી દ્વારા, સીડીએસએલ અને એનએસડીએલ દ્વારા અને એના પાર્ટિસિપન્ટ એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે દલાલો, શેર દલાલો દ્વારા એમ કે જાણ કરવામાં આવે છે. અને જે તે અરજદારના ડિમેટ ખાતામાં ફાળવેલ શેર શું કરવામાં આવે છે? જમા. તો આ ડિમેટ ખાતામાં જમા થશે એ શેર કયા સ્વરૂપમાં હશે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં. સંખ્યા સીધી એમના ડિમેટ ખાતામાં દેખાશે. ઓકે, કોઈ સર્ટી નહીં આવે, શેર સર્ટિફિકેટ નહીં આવે. જૂનામાં હતું. આ પીએમાં અભ્યાસ કરશો તો ચોક્કસ એક ટોપિક છે, આખું પાઠ છે કે જેની અંદર આખું એક સ્વરૂપ આપેલું, મતલબ એક મોટો પ્રશ્ન છે કે પહેલા કઈ રીતે એમ કે શેરની ખરીદી થતી હતી અને હવે વર્તમાનમાં ડિમેટ ખાતા અંતર્ગત કઈ રીતે શેરની ખરીદી થાય છે એની આખી પૂરી પ્રક્રિયા ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આવશે. તમે જેમ જેમ આગળ ભણતા જશો તેમ પાછળના પાઠોમાં આવશે. તો ફરીથી બોલી જાઓ બેટા. હું કેટલાકને યાદ કરાવવા માટે બોલી રહ્યો છું. કેટલાક બાળકોએ એ વાતને મને પ્રોત્સાહન આપ્યું છે કે સાહેબ તમે વારંવાર રિપીટ કરો છો, અમને યાદ રહી જાય છે, અમે પણ ઘરે ભૂલીએ છીએ. તો એ વાત માટે હજુ એક વખત ફરીથી, શેર વહેંચણી પત્રક એટલે શું? જે અરજદારોને શેર ફાળવ્યા હોય તે અરજદારોના નામ, તેમના ડિમેટ ખાતા નંબર, કેટલા શેર તેમને આપ્યા છે તે,
અને જે ડીપી છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એના આઈડી વગેરે માહિતી સાથેનું, એના સિવાય કેટલીક વધારાની માહિતી હશે આપણા અભ્યાસમાં આપણને 4 વાત આપી છે, વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરવામાં આવે છે અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે, પણ તમને અહીંયા ખ્યાલ હોવો જોઈએ ઇલેક્ટ્રોનિક રીતે જમા થશે, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જમા થશે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી એટલી રકમ શું કરી લેશે? એસ્ક્રો ખાતામાં જમા થઈ જશે. કોના ખાતામાંથી કોના ખાતામાં જશે? તો અરજદારના ખાતામાંથી કંપનીના એસ્ક્રો બેંક એકાઉન્ટ ખાતામાં રકમ ટ્રાન્સફર જમા થઈ જશે. જેને જેટલા શેર આપ્યા છે, એક શેરની જે પ્રમાણે કિંમત છે એ પ્રમાણે જે સરવાળો થાય છે, ગુણાકાર થાય છે, એ ગુણાકાર જેટલી રકમ અરજદારના બેંક એકાઉન્ટમાંથી કે જ્યાં બ્લોક કરી હતી રકમ, એ રકમ હવે ક્યાં જતી રહેશે? કંપનીના એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જશે. ઓકે, ખ્યાલ આપવો જોઈએ બેટા. જે તે શેર બજાર દ્વારા તેમજ ડીપી દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ કઈ કઈ રીતે થઈ શકે છે? SMS દ્વારા પણ આવી શકે છે, અથવા મોટા ભાગે અત્યારે હાલ વર્તમાનમાં કહું તો એ ઈમેલથી જાણ કરવામાં આવે છે. કંપની દ્વારા શેર વેચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને પણ કરવામાં આવશે. કંપની દ્વારા કોને? હવે કોણ કંપની કહેશે કોને શેર વેચણી કેટલી કરી છે અમે, એ કંપની રજિસ્ટ્રારને પણ કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક જિલ્લા રજિસ્ટ્રાર હોય, તો એ સંદર્ભમાં જે નોંધણી કરતા હોય તે લીગલ, અને બીજા છે સેબી, સેબીને પણ જાણ કરવામાં આવશે કે અમે આટલા વર્ગના લોકોને આટલા પ્રમાણમાં શેર અમે વેચ્યા છે. ઓકે, પણ ભૂલાય નહીં મારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને મારા કોર્સને ખરીદવાનું, અને YouTube ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ, અને અન્ય વિદ્યાર્થીઓને જાણ કરો સબસ્ક્રાઇબ કરવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.